નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજના ઇલેક્શનના જ્યારે પડઘમ પડ્યા છે ત્યારે 5 વર્ષ ટર્મના પૂરા થયા છે અને અત્યારે નવું એના પડઘમ પડવાની સાથે જ અત્યારે તમે જોઈ શકો છો અંજાર મધ્ય અત્યારે ગુર્જર ક્ષત્રિય સમાજવાડી જે આવેલી છે ત્યાં કને ભાજપ પક્ષ દ્વારા સેન્સની પ્રક્રિયા ચાલુ છે। મિત્રો, સેન્સની પ્રક્રિયા એટલે શું તો હું તમને સમજાવું કે અત્યારે જે પણ ઉમેદવારો હોય એમની પસંદગી કઈ રીતે કરવી એના માટે અત્યારે ગુજરાત પ્રદેશથી જે નેતાઓ આવ્યા હોય એમના દ્વારા સેન્સ લેવામાં આવતા હોય છે। મિત્રો, ખાસ કરીને જણાવું કે આ જે ઇલેક્શન છે એ શું કારણથી મહત્ત્વના છે કે જેમ કે તમારું નગર હોય, નગર એટલે શું કે ન એટલે નળ, ગ એટલે ગટર, ને ર એટલે રોડ રસ્તા, સ્વચ્છતા, અને તમારો ગામડા વિસ્તારમાંથી તમારા પંચાયત માટેના જો ઇલેક્શન હોય તો તમારું ગામડું કઈ રીતે વિકાસ તરફ આગળ વધશે એના માટેનું આ બેઝ ઇલેક્શન, પોતાના પાયાની જરૂરિયાત માટેનું આ ઇલેક્શન। હવે મિત્રો, 5 વર્ષ પૂર્ણ થયા એટલે કે 1825 દિવસ પૂર્ણ થયા। જેવી સેન્સની પ્રક્રિયા પૂર્ણ થશે અને જે પણ ઉમેદવાર હશે એ ફોર્મ ભરશે ત્યારે તમારા ઘરે એ ચોક્કસથી આવશે મત માંગવા। તો મિત્રો, આ 1825 દિવસ દરમિયાન એટલે કે 5 વર્ષ દરમિયાન એમના દ્વારા શું વિકાસ કાર્યો કરવામાં આવ્યા એ તમે જરૂરથી એમનાથી આ પ્રશ્ન પૂછજો કે છેલ્લા 5 વર્ષ દરમિયાન તમારા દ્વારા કેટલી ગ્રાન્ટ આપવામાં આવી સરકાર દ્વારા। તમારું અંજારમાં રહ્યો છો તો અંજારના લોકો માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી, પછી કોઈ પણ ખાતામાંથી ગ્રાન્ટ આવી હોય, મુખ્યમંત્રીના સડક યોજનામાંથી આવી હોય કે પ્રધાનમંત્રીની યોજનામાંથી આવી હોય કે XYZ ટોટલ કેટલી ગ્રાન્ટ આવી છે અંજારના વિકાસ માટે અને એ ગ્રાન્ટનો કેટલો સદુપયોગ કરવામાં આવ્યો છે અને અંજારમાં શું શું નવા કાર્યો કરવામાં આવ્યા છે, ક્યાં રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે, ગાર્ડનની અત્યારે તમે અંજારના ગાર્ડનની શું પરિસ્થિતિ છે, એમાં શું નવા સાધનો નાખવામાં આવ્યા છે, એવું સ્વચ્છતા કેવી છે અંજાર શહેરની, અને CCTV કેમેરા કેટલા ચાલુ છે નથી, આ 5 વર્ષના લેખાજોખા જે પણ કાંઈ છે એ તમારા ઘરે જ્યારે આ ઉમેદવારો મત માંગવા આવે અથવા ભાજપના આવે, કોંગ્રેસના આવે કે આમ આદમી પાર્ટીના આવે, તમારે ત્રણેય પાસેથી અંજારનો હિસાબ માંગવાનો છે। જો એમના પાસે અંજારનો હિસાબ ના હોય તો એ તમારા કેન્ડિડેટ જ નથી। તમને સમજી લેવાનું કે જેને ખરેખર અંજાર પ્રત્યે જેને લાગણી હોય તો અંજારમાં કેટલી ગ્રાન્ટ આવી છે અત્યાર સુધી ટોટલ 5 વર્ષમાં 1825 દિવસની ગ્રાન્ટ એમને ખબર હોવી જોઈએ। આ ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે એનો હિસાબ હોવો જોઈએ। તો જ મિત્રો આ ઇલેક્શનમાં અત્યારે તમે જાગૃતિ લાવશો, તમારા સારા કેન્ડિડેટને તમે પસંદગી કરશો, ભણેલા ગણેલા કેન્ડિડેટને તમે લઈને આવશો, એ ખરેખર આપણા માટે સારું કાર્ય કરી શકે છે કે નથી કરી શકતા એ પણ બાબતની આપણે ખબર હોવી જોઈએ। અને જો તમે જાગૃતિ દાખવશો તો છેલ્લા 5 વર્ષ દરમિયાન આપણી જાગૃતિ હશે તો આપણે સ્વચ્છતા મળશે, સુરક્ષા મળશે। અત્યારે ક્યાંય પણ હમણાં કેટલા CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે, પણ તમે કાલે પૂછા કરજો ગમે તે ચીફ ઓફિસર હોય કે SDM સાહેબ હોય કે કેટલા સાહેબ આમાંથી કેમેરા ચાલુ છે અમારી સુરક્ષાની દ્રષ્ટિએ। અત્યારે ક્યાંય પણ જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવતો હોય છે તો અત્યારે સમજી લો 32 કે 33 લાખ રૂપિયા દર મહિને અત્યારે સ્વચ્છતા પાછળ વાપરવામાં આવે છે। વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે સ્વચ્છતાનો, અંજાર સ્વચ્છ અંજાર રહે, એકદમ ચોખ્ખું રહે, નીટ એન્ડ ક્લીન રહે, એના માટે 33 લાખ રૂપિયા દર મહિને ચૂકવવામાં આવે છે। તો તમને શું અંજાર સ્વચ્છ દેખાય છે કે ગંદકી યુક્ત દેખાય છે એનો પણ તમે હિસાબ માંગજો। અત્યારે જે માહોલ છે, અત્યારે આ ઇલેક્શનના તમે જોઈ શકો છો આ બધા અત્યારે પોતાનું ફોર્મની પ્રક્રિયા ચાલુ છે માટે અહીંયા સેન્સ માટે અત્યારે પહોંચ્યા છે। તો તમે મિત્રો ચોક્કસથી હું તમને કહીશ કે આપણે આપણા ગામને અને આપણા નગરને સ્વચ્છ સુરક્ષિત રાખવું હોય તો આપણે પણ જાગવાની એટલી જ જરૂરિયાત છે। બાકી તમે આ 5 વર્ષનો જે હિસાબ છે એ ચોક્કસથી માંગજો અને ના આપે તો તમને ખબર છે કે શું કારણથી નથી આપતા એ વિચારી અને તમે તમારા જે પણ ઉમેદવાર છે એની પસંદગી કરજો। બાકી આ વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો। જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત।